તો રાજ્યમાં શિયાળો ધીમે ધીમે ગિયર બદલી રહ્યો છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે તો હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે। આ તરફ માઉન્ટ આબુમાં પણ શીતલહેર લોકોને ધ્રુજાવી રહી છે। આબુમાં બરફની ચાદર પથરાઈ હતી। માઉન્ટ આબુ સહિત બનાસકાંઠા જિલ્લો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયો છે તો હિમવર્ષાએ ઉત્તર ભારતને ઠંડુગાર કરી નાખ્યું છે। ગઈકાલથી ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। ચમોલી જિલ્લાના 43થી વધુ ગામો હિમવર્ષાથી પ્રભાવિત થયા છે, જેના કારણે રોડ પણ સ્લીપ થઈ ગયો હતો। નૈનીતાલમાં પણ સિઝનની પ્રથમ બરફવર્ષાથી પ્રવાસીઓ ગેલમાં આવી ગયા છે। સતત હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામમાં ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે। હાલમાં બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ હિમવર્ષા બાદ તમામ કામ અટકી ગયા છે। તો માઉન્ટ આબુમાં શીતલહેરે લોકોને ઠૂંઠવી દીધા છે। આબુમાં બરફની ચાદર પથરાઈ છે। આબુમાં સિઝનમાં બીજી વખત બરફ જામ્યો છે તો પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામ્યા। કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા છે સહેલાણીઓ। ગરમ વસ્ત્રો સાથે ઉમટ્યા પ્રવાસીઓ। લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો લીધો સહારો। अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो भरूच में 3 बाळको पर मधमाखीनो हुमलो। झाड़ पर चारो कापवा चढ़ेला बाळको पर मधमाखीનું झुंड तूटी पड्યું। 6, 7 અને 13 વર્ષના બાળકો પર મધમાખીઓનો હુમલો। વન વિભાગ કચેરી નજીક આવેલા ઝાડ પર ચડ્યા હતા બાળકો। જીવ બચાવવા બાળકો નજીક આવેલ મામલતદાર કચેરીમાં ભાગ્યા તો મધમાખીઓના ડંખથી બાળકો થયા છે ઘાયલ। કર્મચારીઓએ બાળકોને સારવાર માટે ખસેડ્યા તો હાલ તમામ બાળકો સ્વસ્થ છે। તો બાળકો પર મધમાખી દ્વારા હુમલો કરવામાં આવ્યો। 6, 7 અને 13 વર્ષના બાળકો પર મધમાખી દ્વારા હુમલો કરવામાં આવ્યો। ભાવિન જોડાયા છે વધુ માહિતી માટે ફોન લાઈન પર। ભાવિન, શું અપડેટ? જી, કાલે વાગરાની અંદર જે 3 બાળકો મધમાખી જે હુમલો કર્યો એ ઝાડ પર ચારું કાપવા ચડ્યા હતા અને બાળકો નાના હતા। અચાનક એમને ખબર ના હતી અને બાજુમાં મધમાખીનો પૂરો હતો અને અચાનક મધમાખી એમને તડદણથી જવા પામી હતી, પરંતુ એ લોકોએ ભૂચકો મારીને નીચે પડ્યા હતા અને મામલતદારશ્રીને ખબર પડી હતી। મામલતદારશ્રી નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડે તરત જ એમને હોસ્પિટલ ખસેડ્યા હતા અને મધમાખીના હુમલાથી બચાવ્યો હતો। એ પ્રશંસનીય કામગીરી છે। જી જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો છોટાઉદેપુરમાં ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે। તંબુમાં ચાલતા ઢાબામાં ઘૂસી ધસમસતી કાર। પૂર ઝડપે આવેલી કાર ઢાબામાં ઘૂસી હતી। અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી છે તો બોડેલીથી છોટાઉદેપુર માર્ગની બાજુમાં લારી પાસે બાંધેલા તંબુમાં કાર ઘૂસી ગઈ હતી। તંબુમાં કેટલાક લોકો નાસ્તો કરી રહ્યા હતા। એ સમયે જ પૂરપાટ આવેલી કારે લોકોને અડફેટે લીધા હતા। અકસ્માત સર્જીને કાર લઈ કાર ચાલક ફરાર થયો હતો। મહત્વનું છે કે છોટાઉદેપુરમાં ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા। તંબુમાં ચાલતા ઢાબામાં ઘૂસી ગઈ ધસમસતી કાર ફૂલ સ્પીડમાં સીધી ઢાબામાં ઘૂસી ગઈ હતી, જે દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે ખસેડાયા છે। 10 साढ़े 10 बजे का टाइम होगा, 10-11 बजे के आसपास। तो मालूम नहीं है, उधर से गाड़ी आया अंदर घुस गया। ये कस्टमर का था, मैंने भगा दिया। उनको बोला भाग जाओ, गाड़ी आ रहा है, भाग जाओ। वो लोग किसी को तब तो किसी को चोट तो नहीं लगा। और दुकान में नुकसान है वो तो दूंगा बोल रहे हैं। लगा तो किसी को नहीं है, लेकिन वो खाली नुकसान हुआ हुई है। थोड़ा सा लगा है, बच गया। हाँ बच गया, वो तो बच गया। लगा तो किसी को नहीं, वैसा चोट तो किसी को नहीं लगा। તો વડોદરાના ડભોઈમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। અજાણ્યા વાહન ચાલકે મોપેડને મારી ટક્કર। 21 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। તો ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર બની છે ઘટના। ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા। પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અને મહત્વપૂર્ણ સમાચાર મુંબઈથી। મુંબઈના કુર્લામાં ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા। બેકાબુ સિટી બસે અનેક લોકોને કચડ્યા। 7 લોકોના મોત નીપજ્યા છે। 30થી વધુ લોકો ઘાયલ છે। તો કુર્લા સ્ટેશનથી અંધેરી તરફ જતી સિટી બસની બ્રેક ફેલ થતા સર્જાયો હતો અકસ્માત।
તો અકસ્માતની આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. કુર્લામાં ગમકવાર અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે. તો બેકાબુ સિટી બસે અનેક લોકોને કચડ્યા. અન્ય સમાચાર ઉત્તર પ્રદેશથી. ઉત્તર પ્રદેશના બાગપતમાં ભયંકર અકસ્માત સર્જાયો છે. બેફામ આવતી કારે ઘોડાને અડફેટે લીધો. કારની ટક્કરથી 7 ફૂટ હવામાં ઉછળ્યો ઘોડો. અકસ્માતની આ ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. કારની ટક્કરથી જે ઘોડો છે તે અડફેટે આવ્યો હતો અને 7 ફૂટ સુધી તે કઈ રીતે ઢસડે છે તેના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે. ઘોડાને અડફેટે લેતી આ કારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. 7 ફૂટ હવામાં ઉછળ્યો ઘોડો. સુરતના રસ્તા પર દોડી રહ્યું છે મોત. અનેક રિક્ષાઓ પાસે નથી ફિટનેસ સર્ટિફિકેટ. ફિટનેસ સર્ટિફિકેટ વગર ફરતી રિક્ષાઓ સામે આરટીઓ વિભાગે કરી છે લાલ આંખ. 45થી વધુ ઓટો રિક્ષા ડિટેન કરવામાં આવી છે. 7,000થી વધુ ઓટોના ફિટનેસ ટેસ્ટ બાકી છે. શહેરમાં હજી પણ અનેક રિક્ષાઓના ફિટનેસ ટેસ્ટ હજુ પણ બાકી છે. તો સુરતમાં ફિટનેસ ટેસ્ટ વગર ફરતી ઓટો રિક્ષા ડિટેન કરાશે. ફિટનેસ ટેસ્ટ વગરની ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડવું જોખમરૂપ છે. ફિટનેસ પૂરું થઈ ગયા બાદ પણ લોકોના માટે એ લોકો વાપરવામાં આવે છે. એ રિક્ષાઓને પકડીને ડિટેન કરવામાં આવી રહી છે. વધુમાં આવી લગભગ 45થી વધુ પ્રકારની રિક્ષાઓને પકડીને ડિટેન કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી આ પ્રક્રિયા આરટીઓ કચેરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અને કેટલાક એવા રિક્ષાઓ છે કે જે અગાઉ એમણે ફિટનેસ કરાવી લીધું છે, પરંતુ ઘણી બધી રિક્ષાઓના ફિટનેસ હજી બાકી છે. જે પૈકી 19,000 જેટલી રિક્ષાઓના ફિટનેસ બાકી હતા. 12,000 જેટલી રિક્ષાઓ ફિટનેસ કરેલી છે, પરંતુ બાકી રહેલી રિક્ષાઓના ફિટનેસ સમયસર નહીં થાય તે તમામને ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. સુરતના વરાછા ઝોનમાં વિવાદ વચ્ચે કાર્યપાલક ઇજનેરની કરાઈ છે બદલી. કમલેશ વસાવાની ટ્રાફિક બીઆરટીએસ પ્રોજેક્ટમાં બદલી કરાઈ છે. ભાજપ કોર્પોરેટર અને કાર્યપાલક ઇજનેર વચ્ચે થઈ હતી તૂતુ મેમે. સતત ગેરહાજર રહેતા હોવાનો સવાલ કરતા ઇજનેર ભાગ્યા હતા. કોર્પોરેટર ધર્મેશ ભાલાડાના સવાલના જવાબ આપ્યા વગર રવાના થયા હતા કમલેશ વસાવા. તો પાર્કિંગ વિવાદને લઈને લાંબી રજા પર ઉતરી ગયા હતા કાર્યપાલક ઇજનેર. વરાછાના વિકાસ કાર્યો અવરોધાતા કોર્પોરેટર ભાલાડાએ માંગ્યો હતો જવાબ. ભાજપ કોર્પોરેટરે કમલેશ વસાવાની બદલીની માંગ કરી હતી. મને ધર્મેશ ભરડા 15 નંબરનો કોર્પોરેટર છું. કમલેશભાઈ વસાવા અમારા કાર્યપાલક છે. મારી સાથે ચાલ, મારી સાથે નહીં જવાબ તો કમલેશભાઈ અરે બિલકુલ આપવો પડશે. હું કઈ દાદાગીરી કરવા નથી આવ્યો, પ્રેમથી વાત કરવા આવ્યો છું. મને જવાબ મારે ખાલી એ જ જાણવું છે, રજા ક્યારે મૂકી હતી, મંજૂર થઈ છે. આ કમલેશભાઈ વસાવા જવાબ આપ્યા વગર આજે શાસક પક્ષ